નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। સફાઈ કામદારોની હડતાલથી જૂનાગઢમાં કચરાના ગંજ ખડકાયા। સત્તાધીશો સાથેની મીટિંગ પછી પણ સત્યાગ્રહ આંદોલન યથાવત રખાતા મહાપાલિકાના અધિકારી પદાધિકારીઓ મૂંઝવણમાં। દીવ કોર્ટમાં લઈ જવામાં આવેલ કેદીને નિયમ વિરુદ્ધ સુવિધા આપવા બદલ ફરજ પરના પીએસઆઈ અને 2 કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરતા જિલ્લા પોલીસ વડા। બિલખાના રાવતેશ્વર આશ્રમ ખાતે બ્રહ્મલીન મહંત ગોપાલનજી બાપુની 7મી પુણ્યતિથિની સંતો દ્વારા થઈ ઉજવણી। બાપુના આદર્શો સચવાઈ રહ્યા હોવાનો સંતોષ વ્યક્ત કરતા મુક્તાનંદ બાપુ। અને કુતિયાણા પાણી પુરવઠા બોર્ડના અધિકારીને ડ્રાઈવરે દારૂ પીધેલ હાલતમાં અકસ્માત કરતા એક યુવાનનું મોત, अन्य 3 घायल थता सिविल में दाखल। आ तमाम समाचार अपने विगतवार जोईए ते पहला लईए एक ब्रेक।